નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. કાલે તમને સંવાદ શ્રેણી અંતર્ગત એક સવાલ બધાને મળી ગયો હતો અને એ સવાલના જવાબ રૂપે કે એને કેવી રીતે લખાય છે એના માટે આજે આપણે મળી રહ્યા છે. કાલનો જે મુદ્દો હતો એ મુદ્દો કયો હતો? વન નેશન વન ઇલેક્શનનો હતો. સો આ મુદ્દો તમને ખબર હશે કે આજકાલ ચર્ચામાં ખૂબ જ છે. તમે ન્યૂઝપેપરમાં વાંચતો હશો, તમે ન્યૂઝ ચેનલ જોતા હશો, તો આ મુદ્દો વધારે ચર્ચામાં છે. અને આ મુદ્દાને અંતર્ગત આપણા મેન્સમાં સવાલ પૂછાઈ શકે છે. મેન્સમાં કઈ કઈ બાબતો પૂછાઈ શકે છે અને એના જવાબના રૂપમાં કઈ કઈ બાબતો આપણે એડ કરવાની છે કે જેથી મેક્સિમમ માર્ક આપણને કન્ડક્ટ થાય. હવે આ મુદ્દો આપણા સિલેબસ સાથે આપણે સાંકળીશું તો એ કઈ જગ્યાએ તમને ખબર પડશે? તો GS2ના મુદ્દા છે પોલિટી. એ પોલિટીમાં આપણે આ મુદ્દાને સાંકળી શકીએ છીએ. બીજી વસ્તુ, કરંટ અફેરના 5 સવાલ પૂછાય છે. કરંટ અફેરના જે GS3માં 5 સવાલ પૂછાય છે તો એમાંથી પણ આ સવાલ પૂછાઈ શકે છે. બરાબર? તો આ મુદ્દો GS3નો પ્લસ કરંટ અફેરનો છે. પ્લસ તમને કદાચ નિબંધમાં પૂછાય છે કે વન નેશન વન ઇલેક્શન વિશે તમે નિબંધ લખો. તમને કદાચ ભાષાના પેપરમાં પણ પૂછાઈ શકે છે, એઝ વેલ એઝ જે 3 નંબરનું પેપર છે એસેનું પેપર, એમાં પણ તમને જે 50 માર્કનો એસે આવે છે એમાં પણ પૂછાઈ શકે છે. સો આ પેપર, આ જે આપણે મુદ્દો ભણીશું એ તમારે અલગ અલગ પેપરમાં તમને કામ લાગશે. આના જે ડેટા હશે, આની જે માહિતી હશે એ તમે અલગ અલગ પેપરમાં ટાંકી શકો છો કે જેથી તમને મેક્સિમમ માર્ક એ બધી જગ્યાએ મળી શકે. બરાબર? હવે તમને બધાને ખબર હશે કે વન નેશન વન રાશન કાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. એના પછી 101માં બંધારણીય સુધારા દ્વારા વન નેશન વન GST લાગુ કરવામાં આવ્યો છે. અને હવે પછી આ વન નેશન વન ઇલેક્શન આવ્યું. તો તમને બધાને એ પણ સવાલ થશે કે ભાઈ વન નેશન વન ઇલેક્શન છે શું? અને છે શું એ બધું તમને કદાચ આઈડિયા હશે તો પછી એને લાગુ કરી શકાશે? એ ખરેખર લાગુ કરી શકાશે કે નહીં? એના કેટલા પડકારો છે, એ પડકારોને આપણે કેવી રીતે ઉપાયો કરી શકીએ છીએ, એના ફાયદાઓ શું છે, એના ગેરફાયદાઓ શું છે, અલગ અલગ કમિટીએ વન નેશન વન ઇલેક્શન માટે શું કહ્યું છે, એ બધી બાબતો આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું. બરાબર? ચલો તો ચર્ચા કરવાની ચાલુ કરીએ. વન નેશન વન ઇલેક્શન. તો સ્ટાર્ટિંગથી આપણે જોઈએ કે કેમ સમાચારમાં છે આ વસ્તુ. કેમ સમાચારમાં છે? મેં તમને જેમ પહેલાં કહ્યું કે ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલમાં ઘણી બધી વખત ડિબેટ આવે છે, ઘણા બધા આર્ટિકલ આવે છે, એડિટોરિયલ આવે છે. તો આ મુદ્દો ચર્ચામાં કેમ છે? તો સૌથી પહેલી વસ્તુ કે કેન્દ્ર સરકાર દ્વારા 8 સભ્યોની એક સમિતિ બનાવી છે. 8 સભ્યોની સમિતિ બનાવી છે અને કહ્યું છે કે તમે ચેક કરો કે વન નેશન વન ઇલેક્શન આપણા ભારતમાં લાગુ કરી શકાય કે ના કરી શકાય. બરાબર? હવે 8 સભ્યોની સમિતિ છે તો એમાં અધ્યક્ષ કોણ છે? તો આપણા જે ફોર્મર પ્રેસિડન્ટ આની પહેલાં કોણ હતા? રામનાથ કોવિંદ. તો રામનાથ કોવિંદ એ સમિતિના અધ્યક્ષ છે. બરાબર? એના સિવાય ટોટલ બીજા 7 સદસ્ય છે, જેમ કે NKC જે 15 ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષ હતા. બરાબર? એના પછી છે હરીશ સાલ્વે. એના પછી છે અમિત શાહ જે હાલમાં ગૃહમંત્રી છે. એના પછી ગૃહમંત્રી છે. એના પછી તમારા ગુલામ નબી આઝાદ. બરાબર? તો એ ટોટલ 7 સભ્યો અને એક અધ્યક્ષ, એમ કરીને 8 સભ્યોની ટોટલ સમિતિ બની છે. એમને કહેવામાં આવ્યું છે, ટર્મ્સ ઓફ રેફરન્સ શું આપ્યો છે? TOR, ટર્મ્સ ઓફ રેફરન્સ. એટલે કે તમારે કઈ બાબતો ઉપર તમારે ધ્યાન દોરવાનું છે. તો ટર્મ્સ ઓફ રેફરન્સમાં કહેવામાં આવ્યું છે કે તમારે ત્રણ ચૂંટણીને એક સાથે કરવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ, કયા કયા પડકારો આવશે, એ બધી વસ્તુ તમારે અમને કહેવાની છે. 3 ચૂંટણી વિશે કીધું છે. 2 નથી કીધું, 3 કીધું છે. કોઈને કદાચ એવા ડાઉટ હોય છે કે ખાલી 2 નથી, 3 માટે કીધું છે. એક છે તમારું લોકસભાની ચૂંટણી, એક છે તમારું વિધાનસભાની ચૂંટણી, અને થર્ડ શેની ચૂંટણી છે? તમારું પંચાયત અથવા તો શહેરી સ્થાનિક સંસ્થા. બરાબર? તો 3 બોડી જે છે, 3 ત્રિસ્તરીય આપણે ગવર્મેન્ટ કહીએ છીએ આપણે ભારતમાં. આપણે 73માં બંધારણીય સુધારા અને 74માં બંધારણીય સુધારા દ્વારા ત્રીજા સ્ટેજની સરકાર છે એને સ્થાપવામાં આવી હતી. હવે 3ની ચૂંટણી એક જ સાથે કરવા માટે ટર્મ્સ ઓફ રેફરન્સમાં કહેવાયું છે. ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે શું? કે જ્યારે પણ કોઈ સમિતિ બને છે તો એમને એક પેપર આપવામાં આવે છે, મુદ્દાઓ આપવામાં આવે છે કે તમારે આટલા મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે.
એ મુદ્દાને હટીને તમે કોઈ પણ ચર્ચા ના કરી શકો. જ્યારે કમિશન બને છે તો કમિશનને ટર્મ્સ ઓફ રેફરન્સ નથી અપાતા, એમને મુદ્દો અપાય છે. કમિશનની કોઈ પણ રિસ્ટ્રિક્શન નથી હોતું કે તમારે આ મુદ્દા પર જ ચર્ચા કરવાની છે. કમિશનનું કોઈ પણ રિસ્ટ્રિક્શન નથી હોતું. જ્યારે કમિટી બને છે, સમિતિ બને છે, ત્યારે એમના પર રિસ્ટ્રિક્શન હોય છે કે તમને જે ટર્મ્સ ઓફ રેફરન્સ અમે આપીશું એમાં તમારે ચર્ચા કરવાની છે, એનાથી બહાર તમારે નથી જવાનું. તો આ ટર્મ્સ ઓફ રેફરન્સમાં આ વસ્તુ કહેવાય છે કે તમે વિચારો કે લોકસભા, વિધાનસભા અને પંચાયતની એક સાથે ચૂંટણી કરી શકાય. જો કરી શકાય તો કેવી રીતે કરી શકાય, અને જો આપણે કરવા જશું તો આપણને કયા કયા પડકારો આવશે, અને એ પડકારોનો આપણે સામનો કરવા માટે આપણે કયા કયા પગલાં હમણાંથી ભરવાની જરૂર છે, એ બધી માહિતી તમે અમને આપો. એના માટેની સમિતિ બેઠી છે. ને આ સમિતિ જેવી બેઠી એટલે ન્યૂઝ ચેનલમાં, ન્યૂઝપેપરમાં ઘણી બધી માહિતી આવવા લાગી. જે પાસ્ટમાં બધા આવી કમિટી બેઠી હતી એના બધા રિપોર્ટ આવવા લાગ્યા, અને એના કારણે આ મુદ્દો જે છે એ ચર્ચામાં વધી ગયો. બરાબર. બીજી વસ્તુ કે આ વસ્તુ કોઈ પાસ્ટમાં આવું થયું હતું, પાસ્ટમાં આવી કોઈ કમિટીએ સજેશન આપ્યું હતું, તો યસ, આ પહેલી વખત નથી કે કમિટી બેઠી છે એના માટે. આની પહેલાં પણ ઘણી બધી વખત કાયદા પંચે સજેશન આપ્યું છે. જેમ કે 1983માં ઇલેક્શન કમિશન, ઇલેક્શન કમિશન દ્વારા એક સજેશન આપવામાં આવ્યું હતું કે આપણે એક રાષ્ટ્ર એક ચૂંટણી કરી શકીએ અને એને અપનાવીને આપણને ખૂબ જ ફાયદા થઈ શકે. બીજી વસ્તુ કે 1999માં કાયદા પંચ બેઠું હતું જીવન રેડ્ડીના અધ્યક્ષતાના નીચે, અને એમણે પણ સજેસ્ટ કર્યું હતું કે આપણે વન નેશન વન ઇલેક્શન આખા ઇન્ડિયામાં લાગુ કરી શકીએ ને એને કારણે આપણે ખૂબ જ ફાયદા થશે. બરાબર. એના સિવાય 2018માં પણ કાયદા પંચ બેઠું હતું. 2018ના જે કાયદા પંચનો રિપોર્ટ હતો એમણે શું કહ્યું હતું કે આપણે વન નેશન વન ઇલેક્શન લાગુ કરી શકીએ, અને એમણે મેથોડોલોજી પણ આપી હતી કે આપણે કઈ રીતે લાગુ કરી શકીએ, આપણે કયા સ્ટેજમાંથી પસાર થવાનું છે, કયા ફેઝમાંથી પસાર થવાનું છે, કેવી રીતે આ બધી વસ્તુ થશે, એ તમામ માહિતી કાયદા પંચે આપી હતી. બરાબર. તો 1999ના કાયદા પંચે, 2018ના કાયદા પંચે અને 1983માં ઇલેક્શન કમિશને આ વિષય વિસ્તૃતમાં વાત કરી જ છે પહેલેથી. પરંતુ હાલમાં જે સમિતિ બેઠી એને કારણે આ મુદ્દો ચર્ચામાં છે. બરાબર. તો જ્યારે બી આપણે પેપર લખીએ છીએ, જ્યારે બી આપણે પેપરમાં કોઈ પણ વસ્તુ ટાંકીને લખીએ છીએ, ત્યારે આ જે પાસ્ટમાં કમિટી બેઠી છે એના કે રિકમેન્ડેશન છે એને પણ આપણે લખવાનું છે. તો જ્યારે આપણે જોશું છેલ્લે કે આગળ આપણે શું કરી શકાય છે, ત્યારે કાયદા પંચે જે બાબતો કીધી છે એ બાબતોને પણ આપણે ધ્યાનમાં લેશું. બરાબર. ચલો હવે આપણે જોઈએ, તમને બધાને આ સમજ પડી ગઈ કે કેમ સમાચારમાં છે મેઇન વસ્તુ, ને પાસ્ટમાં આવું કંઈ થયું હતું તો યસ, પાસ્ટમાં થયું હતું. ચલો હવે તમને એ મુદ્દો આપણે સમજાવીએ કે એક રાષ્ટ્ર એક ચૂંટણી એ એકચ્યુઅલીમાં છે શું. બરાબર. ટર્મ્સ ઓફ રેફરન્સમાં મેં તમને જેમ કીધું એ પ્રમાણે ત્રણ સ્તરની સરકાર એટલે શું? લોકસભા, વિધાનસભા અને પંચાયત. પંચાયત એટલે ગામડામાં પંચાયત અને શહેરમાં શહેરી સ્થાનિક સંસ્થા. હવે આ ત્રણનું જે ચૂંટણી જે છે, ત્રણની ચૂંટણી જે છે એ એક સાથે કરવાની છે. આપણે ત્રણની ચૂંટણી આપણે એક સાથે કરવાની છે. આમાં રાજ્યસભા આવશે આમાં રાજ્યસભા આવશે નહીં, કારણ કે રાજ્યસભાની ચૂંટણી અલગથી નથી થતી, એ પરોક્ષ રીતે થાય છે. બરાબર. તો જે પ્રત્યક્ષ રીતે ચૂંટણી થતી હશે લોકસભાની, વિધાનસભાની અને પંચાયતની, એ ત્રણ પ્રત્યક્ષ રીતે ચૂંટણી થઈ છે એને આપણે એક સાથે કરવાની છે. બરાબર. તો પાસ્ટમાં ભારતમાં આવી કોઈ એક સાથે ચૂંટણી થતી હતી તો યસ, ભારતમાં 1952થી જ્યારે આપણો દેશ આઝાદ થયો અને ફર્સ્ટ લોકસભા બની ત્યારે 1952માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે એક સાથે ભારતમાં વિધાનસભા અને લોકસભા બંનેની ચૂંટણી એક સાથે થઈ હતી. બરાબર. એના પછી 1967 સુધી આ જે એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત આપણે કરીએ છીએ એ 1952થી લઈને 1967 સુધી આ વસ્તુ ભારતમાં લાગુ જ હતી, પહેલેથી લાગુ જ હતી. બરાબર. આમાં એક એક્સેપ્શનલ કેસ છે કે 1959માં કેરળ સરકાર જે છે એનું શું થયું? વિસર્જન થયું. એને કારણે કેરળની ચૂંટણી જે હતી એ આગળ પાછળ થઈ ગઈ. બરાબર.
1967નો દોર એના પછીનો જે દોર આવે છે કે જેમાં જવાહરલાલ નહેરુ જે આપણા પ્રધાનમંત્રી હતા એમનું મૃત્યુ થાય છે અને નવી નવી પાર્ટીઓ ભારતમાં આવે છે, નવી નવી પ્રાદેશિક પાર્ટીઓ ભારતમાં આવે છે, પ્રાદેશિક પાર્ટી ભારતમાં આવે છે. એને કારણે શું થાય છે કે અલગ અલગ પ્રદેશમાં સ્ટેટમાં અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થાય છે. અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થાય છે એટલે એમની વિધાનસભા જે છે એમનું વિસર્જન થાય છે ને ઘણી બધી વિધાનસભા જે છે એમનું વિસર્જન થવાને લીધે શું થાય છે કે જે ચૂંટણીનો ટાઈમ છે એ આગળ પાછળ થઈ જાય છે. પ્લસ 1969માં લોકસભાનું વિસર્જન થાય છે. સેન્ટરમાં લોકસભાનું વિસર્જન છે એ પણ 1969માં થાય છે ને એને કારણે શું થાય છે કે આખા દેશની ચૂંટણી જે હતી એક સાથે થતી હતી, આખું ખોરવાઈ ગયું તંત્ર અને હવે આગળ પાછળ થવા લાગી. એના પછી 1967 પછી કોઈ પણ ચૂંટણી જે છે એ સાથે મળી શકી નથી. બરાબર? હા, થાય છે ઘણી બધી ચૂંટણી, જેમ કે તમે લોકસભાની સાથે આંધ્રપ્રદેશ અથવા તો તમે હરિયાણા એમની ચૂંટણી લોકસભાની સાથે થાય છે, પરંતુ આખા દેશની ચૂંટણી એક સાથે થયું એવું પોસિબલ હજી સુધી નથી બન્યું. બરાબર? તો આપણા ભારત દેશમાં પહેલાં એવું જ હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી, પણ વિસર્જન જે છે સંસદીય પ્રણાલીમાં વિસર્જનનો જે સિદ્ધાંત લાગુ પડે છે એને કારણે જે આખું તંત્ર જે હતું એક રાષ્ટ્ર એક ચૂંટણીનું એ ખોરવાઈ ગયું. આઈડિયા આવે છે બધાને? બરાબર? ચલો, હવે તમને એ પણ પ્રશ્ન થશે કે આખા વિશ્વમાં જે સંસદીય પ્રણાલી છે, આખા વિશ્વમાં અલગ અલગ દેશમાં સંસદીય પ્રણાલી છે, એમાંથી કોઈ દેશ એવા છે કે જે એક રાષ્ટ્ર એક ચૂંટણીને સિદ્ધાંતને અનુસરે છે? તો યસ, એવા 3 દેશો છે. કયા કયા દેશો છે? એક છે તમારા સ્વીડન, એક છે બેલ્જિયમ અને થર્ડ છે દક્ષિણ આફ્રિકા. બરાબર? આ 3 દેશ છે કે જે વન નેશન વન ઇલેક્શનને ફોલો કરે છે. જો આપણે ભારત વન નેશન વન ઇલેક્શનને ફોલો કરીશું તો આખા વિશ્વમાં સૌથી મોટી ડેમોક્રેસી હશે કે જે વન નેશન વન ઇલેક્શનને ફોલો કરે છે. આઈડિયા આવે છે બધાને? બરાબર? તો આ રીતે વન નેશન વન ઇલેક્શન શું છે એ બધાને ખબર પડી ગઈ અને સમાચારમાં કેમ છે એ સમજ પડી ગઈ. બરાબર? હવે વન નેશન વન ઇલેક્શનને લાગુ કરીશું તો બંધારણમાં ચેન્જીસ કરવા પડશે? તો યસ, બંધારણમાં ચેન્જીસ કરવા પડશે. બંધારણમાં કયા કયા ચેન્જીસ કરવા પડશે તો એ આપણે જોઈએ એક પછી એક. તમને બધાને ખબર હશે આર્ટિકલ 83. આર્ટિકલ 83 શું છે કે લોકસભાનો કાર્યકાળ કેટલો છે? બરાબર? તો લોકસભાનો કાર્યકાળ કેટલો છે એ આર્ટિકલ 83માં આપ્યો છે. તો લોકસભાનો કાર્યકાળ કેટલો છે? 5 વર્ષનો. કેટલા વર્ષનો છે? 5 વર્ષનો લોકસભાનો કાર્યકાળ છે. તો એને આપણે કાં તો વધારવો પડશે સાથે લાવવા માટે, કાં તો ઘટાડવો પડશે. બરાબર? અને એમાં અલગ અલગ બીજી કલમો આપણે ઉમેરવી પડશે. આઈડિયા આવે છે બધાને? ચલો, બીજું શું તમારે ચેન્જીસ કરવું પડશે? જેમ લોકસભાનો કાર્યકાળમાં આપણે ચેન્જીસ કરીશું એમ વિધાનસભાના કાર્યકાળમાં પણ ચેન્જીસ કરવો પડશે. તો વિધાનસભાનો કાર્યકાળનો આર્ટિકલ કયો છે? 172. તમે આમાંથી તમે 91 તમે માઇનસ કરો એટલે 172 મળે છે. નોર્મલી તમે સ્ટેટમાં કોઈ પણ આર્ટિકલ લાગુ કરશો સેન્ટરના તો 90 કે 91 માઇનસ કરશો એટલે તમને સ્ટેટના આર્ટિકલ તમને મળી જશે. બરાબર? આ એક રીત છે યાદ રાખવાની. 172માં શેનો તમારો કાર્યકાળ લખ્યો છે? વિધાનસભાનો કાર્યકાળ. કેટલું છે? 5 વર્ષ છે વિધાનસભાનો કાર્યકાળ. એના પછી બીજો કયો આર્ટિકલ ચેન્જ કરવો પડશે? તો આર્ટિકલ 85. આર્ટિકલ 85માં શું લખ્યું છે? રાષ્ટ્રપતિને સત્તા આપી છે. રાષ્ટ્રપતિને સત્તા આપી છે કે તમે લોકસભાનું જે સેશન છે એને બોલાવી શકો છો, એને તમે ડિસોલ્વ બી કરી શકો છો. એટલે કે તમે લોકસભાને વિસર્જન પણ કરી શકો છો. વિસર્જન પણ કરી શકો છો લોકસભાને. બરાબર? કેમ આમાં ચેન્જીસ કરવો પડશે? કારણ કે કાલે ઉઠીને આપણે વન નેશન વન ઇલેક્શનને લાગુ કરીશું પણ વચ્ચે 1 વર્ષ પછી 2 વર્ષ પછી લોકસભાનું વિસર્જન થઈ જશે તો કાર્યકાળ તો 5 વર્ષનો છે, તો પાછું વન નેશન વન ઇલેક્શન જે છે એ ખોરવાઈ જશે પાછું. બરાબર? એને લીધે આર્ટિકલ 85માં આપણે ચેન્જીસ કરવો પડશે. રાષ્ટ્રપતિ પાસેથી કાં તો એમની સત્તાને લિમિટ કરવી પડશે અથવા એની સત્તામાં કંઈ ને કંઈ સુધારો કરવો પડશે. શું સુધારો કરવો પડશે એ આપણે આગળ જોશું. બરાબર? આર્ટિકલ 85માં રાષ્ટ્રપતિને જે સત્તા આપી છે સેમ સત્તા રાજ્યપાલને આપી છે. એ કયા આર્ટિકલમાં છે? 91 માઇનસ કરો 174. રાજ્યપાલને પણ સેમ સત્તા આપી છે વિસર્જન કરવાની વિધાનસભાને.
તો એમાં પણ તમારે ચેન્જીસ લેવા પડશે, બરાબર ને. 5th આર્ટિકલ, કયો આર્ટિકલ બીજો ચેન્જ કરવો પડશે? આર્ટિકલ 356. 356 શું છે તમારું? પ્રેસિડન્ટ રૂલ. પ્રેસિડન્ટ રૂલ. પ્રેસિડન્ટ રૂલને ક્યાં લાગુ કરવાનું હોય છે? સ્ટેટમાં. કે જે સ્ટેટ છે, સ્ટેટ સરખી રીતે કામ ના કરતું હોય તો એના પર પ્રેસિડન્ટ રૂલ લાગે. પ્રેસિડન્ટ રૂલ જ્યારે હટે છે તો ત્યારે પાછું ઇલેક્શન થાય છે. તો આપણે કદાચ એક્ઝામ્પલ લઈએ કે આજે કોઈ સ્ટેટમાં આજે ચૂંટણી થઈ છે, એના 2 વર્ષ પછી પ્રેસિડન્ટ રૂલ લાગે છે અને પ્રેસિડન્ટ રૂલ હટશે તો 2 વર્ષ પછી પાછી ચૂંટણી થશે ને. પાછી ચૂંટણી થશે મિનિંગ શું? કે વન નેશન વન ઇલેક્શનનો જે સિદ્ધાંત છે એ પાછો ખોરવાઈ જશે. તો એને લીધે આર્ટિકલ 356માં પણ આપણે ચેન્જીસ કરવા પડશે, બરાબર. આના સિવાય બીજા શું ચેન્જીસ કરવા પડશે? લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1959. અધિનિયમ 1959 ને 1951. આ અધિનિયમમાં પણ અલગ અલગ પ્રોસિજર જે આપી છે ચૂંટણી માટેની, એમાં પણ તમારે અમેન્ડમેન્ટ લેવા પડશે, એમાં પણ તમારે સુધારા કરવા પડશે, બરાબર. તો કયા કયા આર્ટિકલમાં? આર્ટિકલ 83, 172, 85, 174 અને 356. આટલા આર્ટિકલમાં ચેન્જ કરવા પડશે અને એક અધિનિયમમાં ચેન્જ કરવું પડશે, ડેટ ઇઝ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ RPA 1951. આઈડિયા આવે છે બધાને? તો આ બેઝિક જે કન્સેપ્ટ છે એ તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે જોઈએ કે એના ફાયદા શું છે. વન નેશન વન ઇલેક્શન લાવવાનું બધા કહે છે, તો એના ફાયદા છે. ખરેખર શું એના ફાયદા છે અને કેમ વન નેશન વન ઇલેક્શન લાવવાનું કહે છે? જેમ ચાલે છે એમ ચાલવા દો ને. શું પ્રોબ્લેમ છે? કેમ સુધારો લઈ આવો છે? કેમ આપણને એવું થયું કે આપણે વન નેશન વન ઇલેક્શન લઈ આવીએ, બરાબર. તો એના જે ફાયદા છે એ આપણે જોવાના છે અને પેપરમાં પણ આપણે ફાયદાને એડ્રેસ કરવાના છે. ચલો તો ફાયદાઓનું ચાલુ કરીએ આપણે કે શું ફાયદાઓ છે. તો સૌથી પહેલાં તો એક જે સૌથી મોટો ફાયદો કહે છે, જે મોટો ફાયદો જે એડ્રેસ થાય છે એ કયો ફાયદો છે? કે જે ચૂંટણીનો ખર્ચ જે છે, ચૂંટણીનો ખર્ચ, ચૂંટણી કરવાનો ખર્ચ જે છે એ ખૂબ જ ઓછો થઈ જશે. હમણાં શું થાય છે કે એક લોકસભાની ચૂંટણી હોય છે, એની સાથે સાથે અલગ અલગ કોઈ બીજા વિધાનસભાની ચૂંટણી હોય છે, આવતા વર્ષે પાછા બીજા 2-3 વિધાનસભાની ચૂંટણી હશે. એમ દરેક વર્ષે 1-2 ચૂંટણી હોય છે અને દરેક વિધાનસભામાં અલગ અલગ ખર્ચો થાય છે. લોકસભામાં પાછો બીજો ખર્ચો અલગ થાય છે. એટલે આમાં શું કહે છે કે તમે એક સાથે ઇલેક્શન કરશો તો જે ખર્ચો જે છે એ ખર્ચો ઓછો થઈ જશે. લોકો જે છે લોકો એક જ સંસાધન ઉપર જઈને વોટ આપી દેશે, એને લીધે 2 વખત તમારે એફર્ટ નહીં મૂકવી પડે, બરાબર. તો ચૂંટણીનો ખર્ચ ઓછો થઈ જશે. હમણાં ચૂંટણીનો ખર્ચ કેટલો છે? તો 2019માં જે લોકસભાની ચૂંટણી થઈ હતી એમાં 60,000 કરોડનો ખર્ચ થયો હતો. 60,000 કરોડનો ખર્ચ થયો હતો ખાલી લોકસભાની ચૂંટણીમાં. હવે આમાં કેટલા સુધારા થઈ શકે? તો કહેવામાં આવે છે કે બંને ઇલેક્શન એટલે કે વન નેશન વન ઇલેક્શનને લાગુ કરવામાં આવશે તો 10,000 કરોડનો ફાયદો થશે. 10,000 કરોડનો ફાયદો થશે, બરાબર. તો એક કે ચૂંટણીનો જે એક્સપેન્ડિચર છે એમાં આપણને ઘણો મોટો ફાયદો થશે, બરાબર. ચલો બીજી વસ્તુ શું છે કે બીજો શું ફાયદો થશે આપણને? સેકન્ડ શું ફાયદો થશે? સેકન્ડ એ ફાયદો થશે કે જે ડુપ્લિકેશન ઓફ એફર્ટ જે છે, ડુપ્લિકેશન ઓફ એફર્ટ એ ઘટી જશે. ડુપ્લિકેશન ઓફ એફર્ટ એટલે શું કહેવા માંગે છે કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ઇલેક્ટોરલ રોલ આખો આપણે પાછો નવો બનાવવો પડે છે, બરાબર. એનું લિસ્ટ આખું નવું બનાવવું પડે છે. જે લોકો નોંધાવનાર હશે એનું નામ ચેન્જ કરવાની, કોઈ જગ્યા ચેન્જ કરવાની, એમને એડ્રેસ ચેન્જ કરવાનું, કોઈ નવા ઉમેરાશે, બધી વસ્તુ આપણે ફરીથી કરવાની. તો દરેક વર્ષે આપણે 2-3 વખત ઇલેક્ટોરલ રોલ જે હોય છે એનું લિસ્ટ જે હોય છે એ ચેન્જ કરવું પડે છે, બરાબર. તો કદાચ વન નેશનમાં ઇલેક્શન હશે તો 5 વર્ષમાં અથવા તો 2-3 વર્ષમાં ખાલી આપણે એક જ વખત કરીશું ને એને કારણે જે ડુપ્લિકેશન ઓફ એફર્ટ જે છે એ બચશે, બરાબર. ત્રીજો પોઈન્ટ શું કહેવા માંગે છે કે માનવ સંસાધન ઓછું થશે. માનવ સંસાધનની જરૂર ઓછી થશે. જેમ કે તમને ખબર હશે કે જ્યારે ચૂંટણી થાય છે તો એનું કાર્ય કોણ કરે છે? કોઈને કોઈ સરકારી અધિકારી કરે છે. પ્લસ તમને એ પણ જાણ હશે કે મોટાભાગના જે ચૂંટણી બૂથ ઉપર જે બેઠા હોય છે એ સરકારી કર્મચારીઓ એટલે કે સરકારી સ્કૂલના ટીચરો અથવા તો સરકારી કોલેજના જે પ્રોફેસરો હોય છે એ બેસે છે. હવે સરકારી સ્કૂલના ટીચર અને પ્રોફેસર ત્યાં બેસશે તો ટીચર અને પ્રોફેસરનું કામ કોણ કરશે?
તો એમને એ કામની ગુણવત્તા મૂકીને એમને એ કામ મૂકીને અહીંયા આવવું પડે છે, જેને લીધે એ કામની ગુણવત્તા ખૂબ જ નીચી થઈ જાય છે, ખબર પડે છે ને. એને લીધે એ કામમાં જે કામ માટે એમને નિમણૂક થઈ છે એ કામને સરખી રીતે વ્યવસ્થિત રીતે ન્યાય નથી આપી શકતા, બરાબર. તો એને લીધે જો 5 વર્ષમાં એક જ વખત ચૂંટણી થશે, વન નેશન વન ઇલેક્શન આવશે, તો ટીચરોને અથવા તો સરકારી કર્મચારીઓને સિંગલ એક ટાઈમ આવવાનું છે, એ ટાઈમમાં કામ કરવાનું છે, અને એના પછી જે પોતાનું એકચ્યુઅલીમાં કામ છે એના ઉપર વધારે ધ્યાન આપવાનું છે, બરાબર. બીજી વસ્તુ, આપણે આર્મીના જે હોય છે, આર્મી પણ આપણે ડિપ્લોય કરીએ છીએ જ્યારે પણ ચૂંટણી થાય છે, બરાબર. પોલીસ ફોર્સ જે હોય છે, પોલીસ ફોર્સને પણ ડિપ્લોય કરીએ છીએ. તો આર્મીનું એકચ્યુઅલી કામ જે હોય છે કે ઇન્ટરનલ સિક્યુરિટી, એના સિવાય એક્સટર્નલ સિક્યુરિટી, એને સંરક્ષણ કરવાનું, એને હિમાયતી કરવાનું, તો એ કામ જે છે એ કામ છોડીને ચૂંટણીમાં આવે છે ને એને લીધે શું થાય છે કે એમને ફોર્સ જે છે ઓછો મળે છે. તો વન નેશન વન ઇલેક્શનથી શું થશે કે 5 વર્ષમાં માત્ર એક જ વખત એ માનવ સંસાધનનો આપણો ઉપયોગ થશે ને એને લીધે માનવ સંસાધન એકચ્યુઅલીમાં જેના માટે નિમણૂક થઈ છે એના માટે કામ કરશે ને એને લીધે ગુણવત્તા વધારે આવશે, બરાબર. ત્રીજી વસ્તુ શું છે? માનવ સંસાધન, અને એના સિવાય સમયમાં પણ વેડફાશે નહીં વધારે. ચલો નેક્સ્ટ છે તમારું. નેક્સ્ટ, જ્યારે પણ ચૂંટણી થાય છે ને એના થોડા દિવસ પહેલાં આચાર સંહિતા લાગુ પડે છે, મોડલ કોડ ઓફ કન્ડક્ટ. તમને બધાને ખબર હશે આચાર સંહિતા. આચાર સંહિતામાં શું હોય છે કે સરકાર કોઈ મોટી યોજના અથવા તો મોટી પોલિસી બહાર ના પાડી શકે, બરાબર. ને એને લીધે શું થાય છે, સરકારને એક રિસ્ટ્રિક્શન મુકાઈ જાય છે કે આ મહિના માટે, આ 15 દિવસ માટે, આ 2 મહિના માટે તમે પોલિસીને તમે ઇમ્પ્લિમેન્ટેશન અથવા તમે પોલિસીને મોટી પોલિસીને અનાઉન્સમેન્ટ ના કરી શકો. ને એને લીધે રિસ્ટ્રિક્શનને લીધે શું થાય છે કે પોલિસી સરખી રીતે મેન્ટેન નથી થતી, પોલિસીનું જે મેનેજમેન્ટ થવું જોઈએ એ સરખી રીતે નથી થતું, બરાબર. તો એને લીધે જે આચાર સંહિતા જે લાગે છે એને લીધે પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન સરખી રીતે નથી થતું, બરાબર. ચલો બીજી વસ્તુ શું છે? નેક્સ્ટ, જે સરકાર વિવિધ ચૂંટણી જે હોય છે, ચૂંટણીને કારણે શું કે લોકોને લોભાવે છે, એ લોકોને લોભાવવા માટે શું કરે છે? રેવડી વેચે છે. જે હાલમાં એક ટર્મ બહાર નીકળ્યો હતો, રેવડી કલ્ચર, ફ્રીબીઝ. તો એને લીધે શું કે સરકાર ફ્રીમાં ઘણી બધી વસ્તુ આપે છે, જેમ કે તમારી રાજ્યની સરકાર હોય અથવા તો તમારી કેન્દ્રની સરકાર હોય, લોકોને લોભાવવા માટે. તો એ રેવડી કલ્ચર જે છે, રેવડી કલ્ચર ઓછું થશે. એ રેવડી કલ્ચર જેવી રીતે ઓછું થશે એવી રીતે જે રાજકોષીય ખાધ જે છે, રાજકોષીય ખાધ, એ રાજકોષીય ખાધમાં પણ ઘટાડો થશે, બરાબર. ને એને લીધે જે પૈસા રેવડી કલ્ચરમાં જાય છે એની બદલે સરખી રીતે જે પોલિસી બનશે એ પોલિસીમાં સરખા પૈસા જશે ને પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થશે. તો પોલિસીનું જે આઉટપુટ છે, આઉટપુટ બહુ સારી રીતે મળી શકશે, બરાબર. અને જે પોલિસી પેરાલિસિસ છે, રાજકોષીય ખાધ વધવાને કારણે શું થાય છે? પોલિસી પેરાલિસિસ થાય છે. તો એમાં પણ ઘટાડો થશે. રેવડી કલ્ચરને લીધે અથવા તો રાજકોષીય ખાધને લીધે શું પોલિસી પેરાલિસિસ થાય છે. તો વન નેશન વન ઇલેક્શન આવશે તો એને લીધે વધારે ઇલેક્શન માટે ફ્રીબીઝ લોકોને લોભાવવા નહીં પડે. ખાલી 5 વર્ષમાં એક જ વખત થશે. આ જે જમીની હકીકત છે એને હું તમને કહી રહ્યો છું, બરાબર. 5 વર્ષમાં એક જ વખત તમારે લોભાવવા પડશે ને એને કારણે જે રેવડી કલ્ચર છે, ફ્રીમાં બધી વસ્તુ આપવાનું જે કલ્ચર બન્યું છે એ તમારું ઓછું થશે, બરાબર. નેક્સ્ટ વસ્તુ કે જ્યારે પણ આપણે કહીએ છીએ કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે બ્લેક મની એટલે કે કાળું નાણું વધી જાય છે. પ્રચાર માટે અથવા તો અન્ય કોઈ બીજા રસ્તા માટે કાળા નાણાંનો ઉપયોગ થાય છે. તો જે બ્લેક મની છે એમાં પણ ઘટાડો થશે. પ્લસ જે પાર્ટીના જે એક્સપેન્ડિચર છે, પાર્ટીના જે ખર્ચો જે છે કે દરેક વર્ષે ઇલેક્શન આવશે તો દરેક વર્ષે એમને પ્રચાર કરવા માટે એમને અલગ અલગ વિવિધ જે ડિજિટલ પ્લેટફોર્મ હોય છે એમાં પૈસા નાખવા પડશે, બરાબર. વિવિધ રેલી જે કરે છે એમાં પૈસા નાખવા પડશે. તો પાર્ટીના ખર્ચા જે છે એ પણ ઓછા થઈ જશે, બરાબર. પાર્ટીના ખર્ચા ઓછા થઈ જશે તો એમણે શું કે અલગ અલગ જે ઉદ્યોગપતિ જે છે એમના પર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે. તો પોલિસીનું નિર્માણ સરખી રીતે થઈ શકશે, પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશન સરખી રીતે કરી શકશે. ને ઓલવેઝ આચાર સંહિતાને કારણે ઓલવેઝ શું હોય છે? એક્ટિવેશન મોડમાં હોય છે. તો એક્ટિવેશન મોડમાં એટલે ચૂંટણીના એક્ટિવેશન મોડમાં કે અમે આ ચૂંટણીને કેવી રીતે જીતી શકીએ, અમે મહારાષ્ટ્રની ચૂંટણીને કેવી રીતે જીતી શકીએ, અમે બંગાળની ચૂંટણીને કેવી રીતે જીતી શકીએ. તો એક જ વખત ઇલેક્શન થવાથી શું કે એક વખત ઇલેક્શન પતી ગયું,
હવે 5 વર્ષ પછી પાછી ચૂંટણી આવશે, સો ત્યારે પ્લાનિંગ કરીશું. એ તો 5 વર્ષમાં શું કરશે, તો એ 3-4 વર્ષ સુધી પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન, પોલિસીને બનાવવાનું કામ એ બહુ સારી રીતે કરી શકશે. એમને સારો એવો ટાઈમ મળી જશે, બરાબર. કારણ કે દરેક પાસે 24 કલાક જ છે, બરાબર. જ્યારે ચૂંટણી આવે છે તો 24 કલાકમાંથી અમુક કલાક શું થાય છે, રેલીમાં નીકળે છે, અમુક કલાક એમના પ્રચાર માટે નીકળે છે. ને એને કારણે જે પોલિસી બનાવવાનું કામ, પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનનું કામ, વિવિધ સ્કીમો બનાવવાનું કામ, એમાં કંઈ ને કંઈ રીતે નીચાણ આવે છે, ઓછું થાય છે, બરાબર. તો એની ગુણવત્તામાં વધારો થશે. ચલો, બ્લેક મની ઓછું થશે, પાર્ટીનો ખર્ચો ઓછો થશે, પોલિસી પેરાલિસિસ બંધ થશે. ચલો, એના પછી શું છે ફાયદામાં, આપણે શું લખી શકીએ બીજું? એક રિપોર્ટ પ્રમાણે કાયદા પંચનો એક રિપોર્ટ આવ્યો હતો, ને કાયદા પંચના રિપોર્ટમાં જણાવ્યું હતું કે જો વન નેશન વન ઇલેક્શન આપણે લાગુ કરીશું તો વોટરની સંખ્યામાં વધારો થશે. કારણ કે ઘણા બધા લોકો જેને વોટ આપવાનું મન નથી થતું, એ કદાચ 5 વર્ષમાં એક જ વખત વોટ આપવા જશે, વોટિંગ થશે તો એમને વોટ આપવાનું મન થશે. પણ આ દરેક વર્ષે, એક વર્ષ લોકસભાની ચૂંટણી આવે છે, એક વખત વિધાનસભાની ચૂંટણી આવે છે, એક વખત પંચાયતની ચૂંટણી આવે છે, કોઈ સહકારી બેંક હોય તો સહકારી બેંકની ચૂંટણી આવે છે. તેમાં દરેક વખતે એમને મન નથી થતું કે ભાઈ આમાં હું હવે કેમ વોટ આપવા જાઉં, મારા કામમાં હું વધારે મહત્ત્વ ના આપું. અને કદાચ આપણે અલગ જે ચૂંટણી, એક વન નેશન વન ઇલેક્શનની ચૂંટણી કરશું તો આખા આપણે ભારતભરમાં રજા બી આપી શકીએ છીએ, નેશનલ હોલિડે આપણે ઘોષિત કરી શકીએ છીએ. અને એ નેશનલ હોલિડેને કારણે લોકોમાં જે વોટિંગ જે છે, વોટિંગ આપવા લોકો વધારે જશે. તો કાયદા પંચના રિપોર્ટમાં જ જણાવ્યું છે કે વન નેશન વન ઇલેક્શનને કારણે વોટિંગની સંખ્યામાં વધારો થશે. ને વોટિંગની સંખ્યામાં વધારો થશે એટલે લોકશાહી વધારે પ્રબળ બનશે, બરાબર. ચલો, તો આ બધા જે ફાયદા છે કે આને ઇમ્પ્લિમેન્ટેશન કરીને આટલા ફાયદા થવાની પોસિબિલિટી છે. ને આ બધું જે પણ મેં બોલ્યો એ દરેક રિપોર્ટમાં દર્શાવ્યું છે કે આટલો ખર્ચ ઓછો થશે, પોલિસી પેરાલિસિસ બંધ થશે, રાજકોષીય ખાત બંધ થશે, રેવડી કલ્ચર બંધ થશે. તો આ બધા તમારા શું છે, ફાયદા છે. ચલો, હવે ફાયદા છે તેની સામે ગેરફાયદા પણ હશે જ. તો યસ, એના ગેરફાયદાઓ છે. તો ગેરફાયદાઓ કયા કયા છે? સો મેઇનલી આપણે 3 થી 4 ગેરફાયદાઓ જોઈએ. તો જ્યારે પણ વન નેશન વન ઇલેક્શન થાય છે તો જે પ્રાદેશિક પક્ષ છે, પ્રાદેશિક પક્ષ તેમજ પ્રાદેશિક જે પ્રશ્નો છે, પ્રાદેશિક પ્રશ્નો એ ઢંકાઈ જાય છે. એટલે શું કહેવા માંગે છે કે કેન્દ્રના જે પ્રશ્નો હશે, કેન્દ્રમાં જે પાર્ટી હશે, કેન્દ્રના જે લોકો હશે એનું પ્રભુત્વ વધી જશે, જ્યારે રિજનલ પાર્ટીનું પ્રભુત્વ ઘટી જશે. જેમ કે તમિલનાડુમાં ડીએમકેની સરકાર છે, બરાબર. વેસ્ટ બંગાળમાં તમારી અલગ સરકાર છે, બરાબર. તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે. તો એમનું જે રિજનલ પાર્ટી છે એમનું પ્રભુત્વ ઘટી જશે. રિજનલ જે પ્રશ્નો છે, રિજનલ પ્રશ્નોના પ્રભુત્વ ઘટી જશે. જેમ કે 2015માં IDFC જૂથ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શન થશે તો તમે કોને વોટ આપશો? તો એ રિસર્ચમાં એવું જાણવા મળ્યું કે 77% લોકો કહે છે કે અમે કોઈ પણ એક જ પાર્ટીને વોટ આપશું, કોઈ પણ એક જ પાર્ટીને, અમે અલગ અલગ પાર્ટીને વોટ નહીં આપીએ. જ્યારે અલગ અલગ ચૂંટણી થાય છે તો શું થાય છે કે કેન્દ્રમાં કોઈ અલગ વોટ આપે છે, કોઈ અલગ પાર્ટીને વોટ આપે છે, જ્યારે રાજ્યમાં કોઈ અલગ પાર્ટીને વોટ આપે છે. એની સંખ્યા ખૂબ વધારે રહી. મિનિંગ શું કે રાજ્યના પ્રશ્નો, રાજ્યના લોકો એનું પ્રભુત્વ વધારે છે જો અલગ અલગ તમારી ચૂંટણી થાય છે તો. પણ જો વન નેશન ઇલેક્શન લાગુ પડશે તો નેશનલ ઇસ્યુ જે છે, નેશનલ લોકો, જે નેશનાલિટીના લોકો એટલે કે જે કેન્દ્રના લોકો છે, કેન્દ્રના પ્રશ્નો છે એનું પ્રભુત્વ વધી જશે, જ્યારે જે રિજનલ પાર્ટી છે, રિજનલ ઇસ્યુ છે એનું પ્રભુત્વ ઘટી જશે, બરાબર. આ એક ખૂબ જ મોટો ગેરફાયદો છે. બીજો શું ગેરફાયદો છે? બીજો પ્રશ્ન ઊભો થાય છે, ફેડરલિઝમનો પ્રશ્ન ઊભો થાય છે. ફેડરલિઝમ એટલે શું? સંઘવાદ. સંઘવાદ એટલે કે કેન્દ્રનું અને રાજ્યના પાવર, એમની સત્તા અલગ અલગ હશે. તો જ્યારે પણ વન નેશન વન ઇલેક્શન લાગુ થાય છે ત્યારે કેન્દ્રના પ્રશ્નો મેં તમને કીધું એમ વધી જાય છે ને રાજ્યના પ્રશ્નો ઘટી જાય છે. એને લીધે રાજ્યના જે સત્તા જે હોય છે એ સત્તા પણ ઘટી જાય છે. અને એવું કહેવાય છે કે જ્યારે પણ વન નેશન વન ઇલેક્શન લાગુ થશે ત્યારે જે કેન્દ્રમાં સરકાર બનશે ઓલમોસ્ટ બધા રાજ્યમાં એ જ સરકાર જ બનશે. કારણ કે મેં તમને જેમ કીધું કે 77% લોકો જે છે એક જ પાર્ટીને વોટ આપે છે, અલગ અલગ પાર્ટીને વોટ નથી આપતા. ને એને કારણે કેન્દ્રમાં જે સરકાર બનશે સેમ સરકાર તમારા બધા રાજ્યોમાં હશે તો જે અપોઝિશન છે એ ખૂબ જ નબળું પડી જશે.
ને નબળું પડી જશે એટલે આપણી સરકાર જે છે તો આપણી સિસ્ટમ જે છે એ સંઘવાદને બદલે કેન્દ્રીયકરણ તરફ વધારે ઝૂકી જશે. બરાબર. તો સંઘવાદનો જે ગુણધર્મ છે, સંઘવાદની જે વિભાવના છે એને ખૂબ જ માઠી અસર પહોંચી શકે છે. એ એક ગેરફાયદો છે. બરાબર. ચલો બીજો શું ગેરફાયદો છે? બીજો એક ગેરફાયદો છે આંતરિક સુરક્ષાનો. આંતરિક સુરક્ષાનો કે એક સાથે આખા દેશમાં વોટિંગ થશે. બરાબર. હમણાં પણ લોકસભાનું વોટિંગ જે હોય છે એ અલગ અલગ ફેઝમાં હોય છે. બરાબર. 1 મહિનાના ફેઝ, 2 મહિનામાં ફેઝમાં હોય છે. કે આજે એક 9 તારીખે વોટિંગ થશે તો 26 તારીખે બીજા અલગ પ્રદેશમાં, અલગ રાજ્યમાં 26 તારીખે વોટિંગ થશે. એક સાથે આખા દેશમાં નથી હોતું. તો આ રીતે પણ ઇમ્પ્લિમેન્ટેશન કરીએ અથવા તો આખા દેશમાં એક સાથે વોટિંગ કરીએ તો બધા લોકો વોટિંગ કરવા જશે. ને એ બધા લોકો વોટિંગ જ્યારે કરવા જશે તો ત્યારે આંતરિક સુરક્ષાના પ્રશ્નો ખૂબ જ મોટા રહેશે. કે ત્યારે કદાચ કોઈએ બોમ્બ ઇમ્પ્લિમેન્ટ કર્યો, ત્યારે કદાચ કોઈ કાવતરું ઘડીને આતંકવાદી પ્રવૃત્તિઓ કરી, ત્યારે કદાચ કોઈ કાવતરું ઘડીને કોઈ બીજી પ્રવૃત્તિઓ કરી કે જેને લીધે જાનમાલની હાનિ થઈ, તો એનું જવાબદાર કોણ રહેશે? ને એને આપણે સુરક્ષા કેવી રીતે પ્રોવાઈડ કરીશું? શું આપણી પાસે એટલા માનવ સંસાધન ઉપલબ્ધ છે અથવા તો આપણી પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે તેને લાગુ કેવી રીતે કરીશું? સો એ બધા પ્રશ્નો, એ બધા પડકારો ખૂબ જ મોટા છે અને એ ગેરફાયદામાં આપણે ગણી શકીએ છીએ. બરાબર. ચલો તો મેઇનલી આ 3-4 મેં તમને ગેરફાયદા કીધા એ તમે લખી શકો. હવે આપણે જોશું કે જ્યારે પણ વન નેશન વન ઇલેક્શન આપણે લાગુ કરવા જશું તો આપણને પડકારો કયા કયા આવી શકે છે, કયા કયા પડકારો આપણને આવી શકે છે. ચલો સંભવિત પડકારો તો એમાં આપણે 2 રીતે જોશું. પહેલા છે કાયદાકીય પડકારો અને બીજું છે તમારું સંસાધન પડકારો. તો કાયદાકીય પડકારોમાં શું છે કે સૌથી પહેલાં તો હમણાં દરેકનો કાર્યકાળ 5 વર્ષનો છે, લોકસભા અને વિધાનસભાનો. જેમ કે આપણે કહીએ 2022માં ગુજરાતની ચૂંટણી ગઈ, 2022માં જે ચૂંટણી ગઈ એના વિધાનસભાનો કાર્યકાળ ક્યાં સુધી ચાલશે? 2027 સુધી ચાલશે. 2019માં કોની ચૂંટણી હતી? લોકસભાની ચૂંટણી હતી. તો હવે એની નેક્સ્ટ ચૂંટણી ક્યારે થશે? 2024માં થશે. બરાબર. તો એક ચૂંટણી 2027માં થાય છે, એક ચૂંટણી 2024માં થાય છે. તો આ બેમાંથી કોઈ એક સમજવું પડશે ને. કોઈ એક કાર્યકાળ કાં તો લાંબો કરવો પડશે, કાં તો કાર્યકાળને ટૂંકો કરવો પડશે. બરાબર. તો કોણ ગુજરાત સમજશે કે પછી તમારું કેન્દ્રની સરકાર સમજશે? એ રીતે મેં તમને એક્ઝામ્પલ આપીને ગુજરાત અને કેન્દ્રનું કીધું એમ દરેક રાજ્યનો કાર્યકાળ અને દરેક રાજ્યની જે વિધાનસભા બને છે એમની ડેટ, એમના વર્ષ બધાના અલગ અલગ છે. તો બધાને એક સાથે મેચ કરવા, એક વર્ષમાં લઈ આવવા, એક મહિનામાં લઈ આવવા, એક ડેટ ઉપર લઈ આવવા, ડેટ ઇઝ ટફ ટાસ્ક. ને એ જે એક સાથે લઈ આવવા છે એને લીધે બધા રાજ્યોને કન્વિન્સ કરવા, બધા રાજ્યોની સર્વસંમતિ લેવી પણ એ પણ એક ખૂબ જ મોટો પડકાર છે. કે દરેક રાજ્ય પાસેથી એ સંમતિ આવી જોઈએ કે અમે અમારો કાર્યકાળ કાં તો ઘટાડીશું કાં તો વધારીશું. થોડાક રાજ્યો એવા હશે કે જેમણે કાર્યકાળ વધારવો પડશે, કેટલાક રાજ્યો એવા પણ હશે કે જો વન નેશન વન ઇલેક્શન લાગુ પડે તો એમને કાર્યકાળ ઘટાડવો પણ પડે. બરાબર. તો દરેક રાજ્યને એક ટેબલ ઉપર લઈ આવીને સમજાવવા એ ખૂબ જ મોટો પડકાર છે. બરાબર. બીજો પડકાર શું છે? બીજો બંધારણીય પડકાર છે કે આપણી જે પ્રણાલી છે એ કઈ પ્રણાલી છે? સંસદીય પ્રણાલી છે. હવે ચલો આપણે માની લીધું કે આજે આપણે વન નેશન વન ઇલેક્શન લાગુ કર્યું. બરાબર. હવે વન નેશન વન ઇલેક્શન લાગુ કર્યું તો સંસદીય પ્રણાલીમાં શું હોય છે કે જે કારોબારી જે હોય છે, કારોબારી ધારાકીય અંગને જવાબદાર હોય છે. એટલે કે ધારાકીય અંગ કારોબારી અંગને એટલે કે સરકારને પાડી શકે છે. નો કોન્ફિડન્સ મોશન, અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સરકારને પાડી શકે છે. 2024માં માની લો કે વન નેશન વન ઇલેક્શન થયું. બરાબર. 2026માં કોઈ રાજ્યની સરકાર પડી ગઈ તો હવે શું કરવાનું? પાછી એને ચૂંટણી કરવી પડશે 2026માં. તો હવે આનો કાર્યકાળ કેટલો થઈ જશે? 2031 સુધી થઈ જશે. આ હતું કેટલું કાર્યકાળ એકચ્યુઅલીમાં? 2029 સુધી. તો પાછા જ્યાં હતા ને ત્યાં ઊભા રહી ગયા આપણે આવીને. તો શું કે સંસદીય પ્રણાલી જે છે એને કારણે ખૂબ મોટો પડકાર છે કાયદાકીય રીતે કે આપણે એને કેવી રીતે લાગુ કરીશું. અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થશે તો એને આપણે કેવી રીતે એડ્રેસ કરીશું. બરાબર. એ વસ્તુ તમને બધાને ખબર પડી ગઈ. તો કાયદાકીય રીતે આ બે ખૂબ જ મોટા પડકાર છે. બીજો પડકાર શું છે?
સંસાધનનો પડકાર છે, સંસાધનનો પડકાર. હવે સંસાધનના પડકારમાં શું કહેવા માંગે છે કે સૌથી પહેલા વસ્તુ તો આપણને ઈવીએમ અને જે વીવીપેટ યુઝ કરીએ છીએ એ ખૂબ જ મોટા પ્રમાણમાં જોશે. એના માટે આપણે ખૂબ વધારે પ્રમાણમાં પૈસા ખર્ચવા પડશે. કેટલા જોશે વીવીપેટ અને ઈવીએમ? એક અંદાજ પ્રમાણે 30 લાખ જેટલા ઈવીએમ, 30 લાખ જેટલા વીવીપેટ જોશે. બરાબર? તો એને કારણે સંસાધન જે છે એ ખૂબ વધારે જોશે ને એના માટે આપણે ખૂબ જ વધારે કેપિટલ ખર્ચવું પડશે. બીજો મુદ્દો શું છે પડકારમાં કે માનવ સંસાધન પણ ખૂબ મોટો જોશે. આપણે કહીએ છીએ કે અલગ અલગ ચૂંટણી થાય ત્યારે પોલીસ ફોર્સ જે છે એક રાજ્યને બીજા રાજ્યમાં સપોર્ટ કરી શકે છે. આર્મી છે, આર્મી અલગ અલગ વિભાગમાંથી આવીને સપોર્ટ કરી શકે છે. પણ વન નેશન વન ઇલેક્શનમાં જ્યારે પણ ચૂંટણી થાય છે ત્યારે તમામ આર્મીના લોકોએ આવવું પડશે. કારણ કે આખા ભારતભરમાં ચૂંટણી થાય છે. તમામ પોલીસોએ એ માટે આવવું પડશે કારણ કે આખા ભારતભરમાં તમારી ચૂંટણી થાય છે. તો એને લીધે માનવ સંસાધન છે એ ખૂબ જ વધારે જોશે. સરકારી કર્મચારી પણ દરેક સરકારી કર્મચારીએ પણ એમાં ભાગ ભજવવો પડશે. પ્લસ આર્મીનું મેઇન કામ સુરક્ષાનું છે તો ત્યાંથી આર્મીના લોકો અહીંયા આવે છે તો જે એક્સટર્નલ સુરક્ષા જે છે, એક્સટર્નલ સિક્યુરિટી, એના પણ પ્રશ્નો ઉદ્ભવી શકે છે. ઇન્ટરનલ સિક્યુરિટી કે જે વિભાગમાં જોઈએ છે એ વિભાગના પણ પ્રશ્નો ઉદ્ભવી શકે છે. બરાબર? તો માનવ સંસાધનનો પ્રશ્ન પણ ખૂબ મોટો છે. બરાબર? ચલો નેક્સ્ટ એક પડકાર છે. નીતિ આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આપણે કહીએ છીએ કે વન નેશન વન ઇલેક્શનથી પૈસાનો જે ખર્ચ છે ખર્ચ ખૂબ જ ઓછો થશે. પણ કદાચ ના પણ થઈ શકે. નીતિ આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કદાચ ના પણ થઈ શકે. એમણે કહ્યું છે કે હમણાં શું થાય છે કે એક વોટરના પાછળ 10 રૂપિયાનો ખર્ચ થાય છે. એક વોટરની પાછળ 10 રૂપિયાનો ખર્ચ થાય છે. જો આપણે વન નેશન વન ઇલેક્શન લઈ આવીશું તો એક વોટરની પાછળ 5 રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. પરંતુ જ્યારે સ્ટાર્ટિંગ આપણે કરીશું વન નેશન વન ઇલેક્શનનું ત્યારે આપણે ઈવીએમ નવા લઈ આવવા પડશે, ત્યારે આપણે વીવીપેટ નવા લઈ આવવા પડશે, ત્યારે આપણે અલગ અલગ માનવ સંસાધનને વધારવું પડશે. બરાબર? એના સિવાય બીજા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને વધારવું પડશે. નંબર ઓફ સ્કૂલ, નંબર ઓફ ટેબલ, બરાબર, એ બધાને વધારવું પડશે. તો આ બધાનો ખર્ચ જે છે, આ બધાનો ખર્ચ જે છે વોટરના જે 5 રૂપિયા છે એને પાછળ 10 રૂપિયા કરી દેશે. એ બધા જે મેક્સિમમ જે ઇનિશિયલ ખર્ચ જે છે એને જે વોટરનું જે આપણે ગણીએ છીએ 5 રૂપિયા પર વોટર, એને વધારીને કેટલા કરી દેશે? 10 રૂપિયા પર વોટર કરી દેશે. ને એકચ્યુઅલીમાં જે સિદ્ધાંત માટે, જે ઉદ્દેશ્ય માટે આપણે વન નેશન વન ઇલેક્શનને લાગુ કરીએ છીએ એ અસલીમાં તમારું લાગુ નહીં થાય. કારણ કે ખર્ચ તો એટલો ને એટલો રહી જશે. એવું કોણ કહે છે? નીતિ આયોગનું કહેવું છે કે આ રીતે લાગુ થશે તો પોસિબલ છે કે ખર્ચ એટલો ને એટલો રહી શકે. બરાબર? તો આ મેઇન પડકાર છે કાયદાકીય પડકાર અને લોજિસ્ટિક પડકાર. ચલો હવે પડકાર તો છે, બધા પડકાર આપણે જોયા. એના ઉપાય શું કરી શકીએ? બરાબર? તો ઉપાયમાં આપણે સૌથી પહેલાં તો એક પક્ષ એવું માને છે કે તમે વન નેશન વન ઇલેક્શન લાગુ કરો ને એની પહેલાં જે સંસદીય પ્રણાલી છે આપણે ભારતમાં સંસદીય પ્રણાલી એને તમે બદલીને પ્રમુખશાહી પ્રણાલી કરો. પ્રમુખશાહી પ્રણાલી કરશું એટલે શું કે કાયદાકીય અંગ અને કારોબારી અંગ, આ કારોબારીનું જે આના પર જવાબદારી હતી એ નહીં થશે, એ તમારી નહીં થાય. બરાબર? પ્રમુખશાહીમાં કારોબારીની કોઈ પણ જવાબદારી કાયદાકીય રૂપે નથી, સંસદીય પ્રણાલીમાં છે. એક પક્ષ એવું માને છે કે તમે પ્રમુખશાહી કરો ને પછી કરો, પણ આપણે બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે સંસદીય પ્રણાલી, એટલે આપણે બદલી શકીએ, આપણે ના બદલી શકીએ. એટલે આ વસ્તુ કશે લાગુ પડે, આ વસ્તુ હમણાં તો લાગુ પડે એવું મને નથી લાગતું, તેમજ જે તજજ્ઞો છે એમને પણ નથી લાગતું કે આપણે પ્રમુખશાહીને તો અપનાવી ના જોઈએ. વન નેશન વન ઇલેક્શન માટે ના જ અપનાવવી જોઈએ કે કોઈ એક વસ્તુ માટે આપણે આપણી આખી સિસ્ટમ ચેન્જ કરીએ એવું આપણે ના કરવું જોઈએ. તો શું કરવું જોઈએ? તો એના ઉપરમાં અલગ અલગ વસ્તુ જે પડકારો છે એના માટે આપણે વાત કરીએ. સૌથી પહેલો પડકાર છે કે બધા રાજ્યોને અને સેન્ટરને એક સાથે એક મહિનામાં કાં તો એક ડેટ ઉપર લઈ આવવા માટે મનાવવા. હવે એ મનાવવા માટે કેવી રીતે આપણે જવું જોઈએ? તેમાં 2018નો કાયદા પંચનો રિપોર્ટ છે. 2018ના કાયદા પંચના રિપોર્ટમાં શું કહેવા માંગે છે
કે આપણે જ્યારે વન નેશન વન ઇલેક્શન લાગુ કરીએ છીએ તે વન ગોમાં લાગુ નથી કરવાનું. વન ગોમાં એટલે તાત્કાલિક લાગુ નથી કરવાનું, આપણે એને ફેઝ વાઇઝ લાગુ કરવાનું છે. ફેઝ વાઇઝ એટલે શું કહેવા માંગે છે? પહેલાં એવું કરો કે એક વર્ષમાં જેટલા પણ રાજ્યની ચૂંટણી આવતી હશે, એક વર્ષમાં ધારો કે કહીએ કે એક જાન્યુઆરીમાં એક કોઈ રાજ્યની ચૂંટણી છે, કોઈની માર્ચમાં છે, કોઈની ડિસેમ્બરમાં છે, બરાબર? તો આ બધા જે રાજ્યની ચૂંટણી આવે છે એ બધાને મનાવીને એક કોઈ મિડલ ડેટ કાઢો, જેમ કે એપ્રિલ. આ બધાને મનાવીને એપ્રિલની ડેટ કાઢો અને એ એક વર્ષમાં બધી જે ચૂંટણી થાય છે એને મર્જ કરીને સિંગલ એક ચૂંટણી કરો. સૌથી પહેલો ઉપાય કે એક વર્ષમાં જેટલી પણ ચૂંટણી અલગ અલગ થાય છે એને મર્જ કરીને એક સિંગલ ચૂંટણી કરો. પછી તો સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું છે આપણે? કે સેકન્ડ સ્ટેપમાં આપણે દરેક જે ચૂંટણી છે આપણે 2 ચૂંટણી કરી દેવાની છે. 2.5 વર્ષમાં એક ચૂંટણી કરીશું. દરેક 2.5 વર્ષમાં એક ચૂંટણી કરીશું. એમાં 2 વિભાગ પાડીશું. એક વિભાગમાં શું હશે? લોકસભા અને અડધા રાજ્યો. અને બીજા વિભાગમાં શું હશે? બીજા વિભાગમાં હશે બીજા અડધા રાજ્યો. કે જેથી આપણે મનાવી શકીએ કે તમારે ખાલી 6 મહિના કે 1 વર્ષ જ તમારે એડજસ્ટ કરવાનું છે. કાં તો કાર્યકાળ વધારવાનો છે, કાં તો કાર્યકાળ ઓછો કરવાનો છે. 2 વર્ષનો કાર્યકાળ વધારવા માટે કે ઘટાડવા માટે મનાવવા ખૂબ જ મુશ્કેલ છે, પણ 6 મહિના માટે કાં તો 1 વર્ષ માટે મનાવવા એના કરતાં કમ્પેરમાં ઇઝી છે, બરાબર? તો શું કે સેકન્ડ ફેઝમાં 2.5 વર્ષે આપણે ચૂંટણી કરીશું. અને થર્ડ ફેઝમાં શું કરીશું કે જે આપણો મુખ્ય લક્ષ્યાંક છે કે 5 વર્ષે એક વખત ચૂંટણી કરીશું. તો આપણે શું કરવાનું છે? ફેઝ વાઇઝ જવાનું છે. પહેલાં દરેક વર્ષે બધી જે અલગ અલગ ચૂંટણી થાય છે એને મર્જ કરવાની છે. પછી એનું એનાલિસિસ કરવાનું છે કે શું આમાંથી આપણને આઉટપુટ પોઝિટિવ મળે છે. જો પોઝિટિવ મળે છે તો કયા પોઝિટિવ મળે છે, નેગેટિવ મળે છે તો આપણે એમાં શું સુધારો કરવાનો છે. આટલા પડકારો મને આવે છે તો એમાં આપણે કઈ રીતે પડકારનો ઉપાય કરવાનો છે, એ બધી વસ્તુને એડજસ્ટ કરવાનો છે. એના પછી સેકન્ડ સ્ટેજમાં 2.5 રહે, એટલે કે તમારે 5 વર્ષમાં 2 ચૂંટણી કરવાની છે. ને પછી ધીમે ધીમે આગળ જઈને 5 વર્ષમાં એક ચૂંટણી કરવાની છે. જો ફેઝ વાઇઝ થશે તો લોકોનું કન્સેન્સસ પણ બનશે, લોકોની સંમતિ પણ મળશે અને સરખી રીતે આપણે જઈ શકશું. તો પહેલો મુદ્દો કે લોકોને મનાવવા, લોકોને એટલે કે રાજ્યોને અને લોકસભાને એક સાથે મનાવવા, એક ટેબલ પર બેસાડીને, એ એકદમ ખૂબ જ મોટો પડકાર હતો. તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ, બરાબર? બીજો કાયદાકીય પડકાર શું હતો? કે આપણી જે સંસદીય પ્રણાલી છે એનો જે સિદ્ધાંત છે એનો સિદ્ધાંત બ્રીચ થતો હતો. તે સિદ્ધાંતને બ્રેક થતાં અટકાવવા માટે આપણે શું કરી શકીએ? આપણે એવું કરી શકીએ, જર્મનીની એક સિસ્ટમ છે, જર્મનીનો સિદ્ધાંત છે અવિશ્વાસ સામે વિશ્વાસ પ્રસ્તાવ. આ શું છે હું તમને હમણાં કહું. એનું ઇંગ્લિશ નામ છે કોન્ફિડન્સ મોશન અગેન્સ્ટ નો કોન્ફિડન્સ. કાં તો પછી કહેવાય છે એને કન્સ્ટ્રક્ટિવ વોટ ઓફ નો કોન્ફિડન્સ. કન્સ્ટ્રક્ટિવ વોટ ફોર નો કોન્ફિડન્સ. હવે આમાં શું કહેવા માંગે છે કે સરકાર પડી જાય છે. પાડે કોણ છે સરકાર? ધારાકીય અંગ નો કોન્ફિડન્સ મોશન, એટલે કે અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ કરીને પાડે છે. પણ જર્મનીમાં કેવી સિસ્ટમ છે? અવિશ્વાસનો પ્રસ્તાવ ત્યારે જ પાસ થશે કે જ્યારે પોતાની સરકાર બનાવવા માટે એમણે વિશ્વાસનો પ્રસ્તાવ પાસ કર્યો છે ત્યારે. મિનિંગ શું? કે જ્યારે સરકાર પડે છે તો એની સામે બીજી સરકાર તૈયાર બેઠી છે સરકારમાં આવવા માટે, સરકાર રચવા માટે. જો બીજી સરકાર નહીં હશે તો તમારી પાર્લામેન્ટ, તમારું સંસદ હંગ પાર્લામેન્ટ થઈ જશે. તમારું સંસદમાં રાજ કરવા માટે, દેશમાં સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટી નહીં બને. તો મેઇન વસ્તુ કે જ્યારે તમે અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવો છો તો એની પહેલાં તમારે વિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવવાનો છે. વિશ્વાસનો પ્રસ્તાવ આવશે કે જેને લીધે જે પાર્ટી અથવા જે સરકાર પડી જાય છે એના વિરોધમાં એક સરકાર આપણી પાસે ઓલરેડી છે. તો આ સરકાર પડી જશે તો એની સામે બીજી સરકાર ઓલરેડી છે તો એ આવીને શાસન કરવા લાગશે. એટલે જે પોલિસી પેરાલિસિસના જે ઇસ્યુ આવે છે એ ઇસ્યુ નહીં આવે. ને આ કન્સેપ્ટ જે છે આ નવો કોન્સેપ્ટ નથી, આ કોન્સેપ્ટ જર્મનીમાં ઓલરેડી લાગુ કરેલ છે. તો આપણે એને એપ્લાય કરી શકીએ છીએ, બરાબર? ચલો, તો જર્મનીમાં જે કન્સેપ્ટ છે એને એપ્લાય કરી શકીએ છીએ. બીજી વસ્તુ
કે આપણે કહ્યું કે 2024માં ચૂંટણી થઈ અને 2026માં એક કદાચ આ તમારો નો કોન્ફિડન્સ મોશનની સામે કોન્ફિડન્સ મોશન આવે, સરકાર પડી, પાછી સરકાર બની, તેમણે 5 વર્ષ માટે મળશે ટર્મ, 5 વર્ષ માટે મળશે તો 2031 સુધી મળશે. હવે 2031 સુધી મળશે તો આખું 2024 ને 2029માં થવાનું હતું, તો આ પાછું તમારું મિસમેનેજમેન્ટ થઈ ગયું. તેની લીધે શું કહેવા માંગે છે આમાં કે પંચાયતમાં જે પણ જોગવાઈ છે, પંચાયતમાં જે જોગવાઈ છે એ જોગવાઈને લાગુ કરો. હવે પંચાયતમાં કઈ જોગવાઈ છે? પંચાયતમાં જોગવાઈ છે કે તમારું આજે ઇલેક્શન છે 2024માં થયું અને માનો કે 2026માં એનું વિસર્જન થયું, તો જે નવી પાર્ટી અથવા નવા લોકો જે આવે છે એ જેટલો ટાઈમ બાકી છે, કેટલો ટાઈમ હતો? 2029 સુધીનો ટાઈમ હતો. તો જેટલો ટાઈમ બાકી છે એટલે કે આમાં કેટલા વર્ષ બાકી છે? 3 વર્ષ બાકી છે. તો 3 વર્ષ માટે જ સરકાર બનાવશે. તો જે પંચાયતમાં રૂલ લાગુ છે એ રૂલ સેમ અહીંયા લાગુ કરી શકાય આપણે. તો એના દ્વારા આપણે ઉપાય મેળવી શકાય છે. બરાબર? ચલો બીજું શું? તો આ તમારું થયું કાયદાકીય પડકારો સામે. બીજો શું? તમારો સંસાધનના પડકાર સામે તમે શું કરી શકો? સંસાધનના પડકાર સામે શું કરી શકો? તો પહેલી વસ્તુ જે કાયદા પંચે પણ કીધું છે કે આપણે અલગથી કેપિટલ ફંડ બનાવવું જોઈએ. શું બનાવવું જોઈએ? આપણે અલગથી કેપિટલ ફંડ બનાવવું જોઈએ. અને કેપિટલ જે ફંડ બનાવશું એમાં જે પણ નાણાં એકત્રિત થાય એમાંથી આપણે સંસાધન માટે એટલે કે ઈવીએમ માટે, વીવીપેટ માટે, અલગ અલગ બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપણે પૈસા એમાં આપી શકીએ છીએ. બરાબર? તો સંસાધન જે છે એના માટે અલગથી કેપિટલ ફંડ બનાવવાનું છે અને કેપિટલ ફંડને આપણે ઈવીએમમાં અથવા તો અલગ અલગ બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે એને નાખવાનું છે અને એના દ્વારા જે ઇસ્યુ આવે છે એ ઇસ્યુને આપણે સોલ્વ કરવાનો છે. બરાબર? તો આ રીતે સંસાધનનો ઉપાય થઈ શકે છે. બીજી વસ્તુ શું કહેવા માંગે છે કે જે પણ નિર્ણય લો એમાં કોઈ વાંધો નથી, પણ દરેક રાજ્યની સંમતિ દ્વારા, એના ચર્ચા વિચારણા દ્વારા આ નિર્ણય લેવાવો જોઈએ કે દરેક રાજ્ય એમાં રાજી હોવું જોઈએ. દરેક રાજ્યને આપણે મનાવવાનું છે. એના પર કોઈ પણ વસ્તુ આપણે એપ્લાઇડ નથી કરવાની ફોર્સફુલી. આપણે એને મનાવવાનું છે. એમના શું વ્યૂ પોઈન્ટ છે, એમનો શું ડીલિંગ છે કે ભાઈ આ રીતે આપણે ડીલ કરી શકીએ છીએ, એ બધું આપણે એના પાસેથી જાણવાનું છે. બરાબર? ને છેલ્લી વસ્તુ કે લોકો અલગ અલગ પાર્ટી માટે રિજનલ પ્રશ્ન તેમજ નેશનલ પ્રશ્ન એ બંનેને એડ્રેસ કરે એના માટે શું કરવાનું છે? લોકોમાં જાગૃતિ ફેલાવવાની છે. બરાબર? લોકોમાં જાગૃતિ ફેલાવવાની છે. તો આ રીતે આપણે જે વન નેશન વન ઇલેક્શનની સમિતિ બેઠી છે એના ઘણા બધા ન્યૂઝ હાલમાં આવે છે, તો એને આપણે એપ્લાય કરી શકીએ. પણ આ રીતે આપણે ઉપાય કરવા પડશે. બરાબર? તો આખો જે પ્રશ્ન છે, આખા પ્રશ્નને આપણે કોમ્પ્રિહેન્સિવ રીતે આપણે એડ્રેસ કર્યો છે. દરેક મુદ્દાને આપણે એડ કર્યા છે. જે સમિતિના રિકમેન્ડેશન હતા એ પણ આપણે જોયા છે. અને તમે જ્યારે પણ લખો છો ત્યારે તમે સાથે સાથે લખો કે કાયદા પંચે એવું કીધું છે, ઇલેક્શન કમિશને એવું કીધું છે, આ ફલાણી સમિતિ બેઠી હતી એમણે એવું કીધું છે. હજી સુધી રિપોર્ટ નથી આવ્યો. જો રિપોર્ટ આવે છે અને જે પણ રિપોર્ટમાં જે પણ સમિતિએ જે પણ રિકમેન્ડેશન આપ્યા છે તમારે એના સમર્થનમાં જ લખવાનું છે. જો વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં આપશે તો તમારે સમર્થનમાં લખવાનું છે. જો વન નેશન વન ઇલેક્શનના અપોઝમાં આપશે તો તમારે કન્ક્લુઝનમાં એના અપોઝમાં લખવાનું છે. એના માટે અહીંયાનું કન્ક્લુઝન હું હમણાં તમને નથી કહેતો, કારણ કે સમિતિનો કોઈ પણ રિપોર્ટ નથી આવ્યો. એની પહેલાં તમને પૂછાય છે તો આ બધી જે વિગત આપણે ચર્ચા કરી એ વિગતો લખવાની છે. ને આગળ શું થઈ શકે છે એના માટે મેં હમણાં કીધું કે પડકારોને આપણે એડ્રેસ કેવી રીતે કરી શકીએ, આપણે એના ઉપાય કેવી રીતે શોધી શકીએ છીએ. બરાબર? તો આ આજનો જે લેક્ચર હતો એમાં તમને વન નેશન વન ઇલેક્શનનો આખો મુદ્દો જે છે એ બધી બાજુથી તમને આઈડિયા આવી ગયો હશે. તમને 360 એંગલથી આપણે સમજાવ્યું. દરેક મુદ્દા, ફાયદા, ગેરફાયદા, પડકારો સામે ઉપાયો કયા કયા છે, કયા આર્ટિકલમાં ચેન્જીસ આવશે, પાસ્ટમાં શું હતું, પાસ્ટમાં કમિટીએ શું રિકમેન્ડેશન આપી હતી, એ તમામ વાતો આપણે કરી. બરાબર? તો આ લેક્ચરમાં તમને બધી બાબતો મળી ગઈ હશે અને તમને લેક્ચરથી ખૂબ જ ફાયદો થતો હશે. અને આ લેક્ચર જોવાથી તમને મેથ્સના જે માર્ક્સ છે એમાં પણ ઘણો વધારો થશે એવી આશા સાથે આપણે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.